જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં હિન્દીમાં કાવ્ય નંબર 10 ભારત ગૌરવ નામનું જે કાવ્ય છે તેમની હું તમને આજે થોડી સમજૂતી આપીશ. કવિનું નામ છે મૈથિલી શરણ ગુપ્ત. જન્મ સન 1886 અને મૃત્યુ સન 1964. यह काव्य भारत भारती से लिया गया है, जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान, भविष्य चित्रित है. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरवगान किया है. साथ ही आर्य के महान जीवन आदर्शों का भी चित्रण किया है. એટલે કે આ જે કાવ્ય છે એ ભારત ભારતી નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આપણને આ કાવ્યમાંથી ભારતનું અતીત છે, વર્તમાન છે અને ભવિષ્ય છે એ ચિત્રિત કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં કવિએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું ગૌરવગાન એટલે કે વખાણ કરેલા છે. સાથે જ આર્યોએ જે મહાન જીવન આદર્શોનું જે આપણને દાન આપેલું છે તે આદર્શો પણ આ કાવ્યમાં કવિએ દર્શાવેલા છે. સૌથી પહેલી કડી આવે, ભૂલોક કા ગૌરવ પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થલ કહા, ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગા જલ જહાં. એટલે કે સૌથી પહેલાં ભૂલોકનું ગૌરવ અને પ્રકૃતિનું પુણ્ય લીલાસ્થળ એટલે કે મહાન લોકોની ક્રીડાભૂમિ કહા એટલે કે ક્યાં છે, ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગાજલ જહાં. પહેલી લાઇનમાં કવિ પૂછે છે કે સમગ્ર પૃથ્વીલોકનું ગૌરવ અને પ્રકૃતિનું જે પુણ્યશાળી મહાન લોકોની ક્રીડાભૂમિ એટલે કે લીલાસ્થળ ક્યાં છે. તો બીજી પંક્તિમાં કવિ જવાબ આપે છે કે જ્યાં ફેલાયેલો મનોહર ગિરી હિમાલય એટલે કે સુંદર હિમાલય જ્યાં ફેલાયેલો છે અને જ્યાં ગંગાજલ વહી રહ્યું છે ત્યાં. ત્યારબાદ સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ है, उसका की जो ऋषि भूमि है वह कौन, ભારત વર્ષ है. એટલે કે જ્યાં સંપૂર્ણ દેશોથી અધિક કયા દેશની ઉન્નતિ, ઉત્કર્ષનો અર્થ થાય છે ઉન્નતિ. એટલે કે દુનિયાના બધા જ દેશોમાં સૌથી વધારે કયા દેશની ઉન્નતિ થાય છે. તો તેનો જવાબ એ છે કે ઉસ્કા કી જો ઋષિ ભૂમિ હૈ વહ કોણ. એટલે કે જે ઋષિઓની ભૂમિ છે એવો કયો દેશ છે. તો કવિ જવાબ આપે છે એ ભારત વર્ષ હૈ એટલે કે ભારત વર્ષ છે. સાથે સાથે હવે બીજી પંક્તિ, હા વૃદ્ધ ભારત વર્ષ હી સંસાર કા સિરમોર હૈ. એટલે કે વૃદ્ધ ભારત વર્ષ, ભારત તે દુનિયામાં સૌથી પ્રાચીન દેશ માનવામાં આવે છે અને તેને સંસારનો સિરમોર એટલે કે સૌથી સુંદર અને સૌથી જૂનો માનવામાં આવે છે. એસા પુરાતન દેશ કોઈ વિશ્વ મેં ક્યાં ઓર હૈ. એટલે કે આટલો સુંદર અને પુરાતન દેશ કોઈ પણ વિશ્વમાં ક્યાંય બીજે છે એવું કવિ પૂછે છે. ભગવાન કી ભવભૂતિઓ કા યહ પ્રથમ ભંડાર હૈ. એટલે કે ભગવાનના સંસાર, ભવભૂતિઓ એટલે થાય સંસારનું વૈભવ, કે ભગવાનને સંસારના વૈભવો દરેક એમણે ભગવાને ભારતમાં જ કરેલા હતા અને ભગવાનના ભવભૂતિઓ કા યહ પ્રથમ ભંડાર હૈ. એટલે કે ભગવાને પણ વારંવાર ભારતની ભૂમિ પર જન્મ લીધેલો છે. વિધિ ને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર હૈ. વિધિનો અર્થ અહીં થાય છે બ્રહ્મા. એટલે કે સ્વયં બ્રહ્માએ ભગવાને પણ અહીં નર સૃષ્ટિનો સૌથી પહેલાં વિસ્તાર અહીં જ કરેલો હતો. ક્યાં કરેલો હતો? તો કે ભારતમાં. સૌથી પહેલાં ભારતની ભૂમિ પર ભગવાને નર અને સૃષ્ટિનો
એટલે કે મનુષ્યનો અને સૃષ્ટિનો વિસ્તાર એટલે કે બનાવ્યા ત્યારે સૌથી પહેલાં ભારતમાં જ નર અને સૃષ્ટિના જન્મ થયેલા હતા. એટલે કે ભારત જે છે એ વૃદ્ધ ભારત કયા કારણથી છે? તો કે વૃદ્ધ ભારત એ જ કારણથી છે કે જ્યારે સૌથી પહેલાં મનુષ્યનો જન્મ થયો તો તે મનુષ્ય સૌથી પહેલાં ભારતમાં જ જન્મેલા હતા. ત્યારબાદ यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है. એટલે કે આ પુણ્યભૂમિ પ્રસિદ્ધ કયા કારણે છે? તો તેનું એક કારણ છે કે ત્યાંના નિવાસી આર્ય છે. સૌથી પહેલાં આર્યો આપણા ભારતમાં આવેલા હતા, એ આપણને બધાને ખ્યાલ જ છે. એટલે જ આ પુણ્યભૂમિ પ્રસિદ્ધ ઘણી હતી. એ જ કારણોથી આર્યો પણ આ ભૂમિને ગોતતા આવેલા હતા. વિદ્યા કલા કૌશલ સબકે જો પ્રથમ આચાર્ય હૈ. એટલે કે વિદ્યા, કલા અને કૌશલ્ય આ ત્રણે ત્રણ જ્યાં સૌથી પહેલાં શિક્ષકે, આચાર્ય એટલે કે થાય શિક્ષક, કે શિક્ષકોએ સૌ પ્રથમ અહીં બધાને શીખવાડેલું હતું. ભારતમાં વિદ્યા સૌથી સારી છે, કલા અને કૌશલ્ય દરેક મનુષ્યમાં ખૂબ જ સરસ રીતે આવેલું છે. તેનું સૌથી પહેલું કારણ છે અહીંના શિક્ષકો અને અહીંના જૂના ગુરુઓ, આચાર્યો, કે જેણે દરેક વ્યક્તિને ખૂબ જ ઉત્તમ જ્ઞાન આપી અને ભારતને આટલા સરસ વિદ્યા, કલા અને કૌશલ્ય શીખવાડેલા છે. संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, यह चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े. બરાબર. સંતાન એટલે કે આજે ભલે કોઈ એક વર્ગ એવો છે કે કોઈ કદાચ અધોગતિમાં હોય, યદ્યપિ છતાં પણ આ ચિહ્નો જે છે ને તે તેની ઉચ્ચતાને કારણે આજે પણ ઊભા રહેલા છે, ઊભા છે. બરાબર. વિદ્યા, કલા અને કૌશલ્ય ભલે આજના સમાજમાં થોડી પ્રોબ્લેમ થોડા હોય, અધોગતિમાં સમાજ છે, પણ આ ત્રણ જે વિદ્યા, કલા અને કૌશલ્ય જે છે એ આજે પણ આપણા ભારતના માણસોમાં અને મનુષ્યોમાં છવાયેલા જ છે. છેલ્લે वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे. એટલે કે એ આર્યો જ એવા હતા કે જે ક્યારેય પણ પોતાના માટે થઈને, પોતાના સ્વાર્થ માટે થઈને ત્યાં જીવતા હતા ને. વે સ્વાર્થરત હો મોહ કી મદિરા કભી પીતે નથી. એ સ્વાર્થી થઈ અને મોહની એટલે કે પોતાના માટે જ બધું કરવી એવી મદિરા એટલે કે ક્યારેય પણ એવી મદિરા પીતા હતા નહીં. संसार के उपकार हित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी. એટલે કે સંસ્કારને ઉપકાર અને હિત કરવા માટે જેણે હંમેશા સારા કર્મો કરવા જ જન્મ લીધો છે અને નિશ્ચેષ્ટ એટલે કે ચેષ્ટા રહિત થઈને કિસ તરહ વે બેઠ સકતે થે કભી એટલે કે એ ચેષ્ટા રહિત ક્યારેય પણ બેસી જ ન શકે. જે ઉત્તમ પ્રકારના માણસો છે અને જે સંસાર ઉપર ઉપકાર કરવા કે સંસારનું હિત કરવા જે જન્મ લે છે એ ક્યારેય પણ નિશ્ચેષ્ટ એટલે કે ચેષ્ટા રહિત અને એ રીતે ક્યારેય પણ શાંતિથી બેસી શકે નહીં. એ હંમેશા સંસારના માટે થઈને કંઈક ઉત્તમ કાર્યો કરતા જ રહે છે. પાછું વે આર્ય ही थे जो कभी अपने लिए जीते न थे. એટલે કે એવા આર્યો જ હતા કે જે ક્યારેય પણ પોતાના માટે જીવતા હતા નહીં. હવે થોડા શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થમાં સૌપ્રથમ ગૌરવ. ગૌરવનો અર્થ થાય છે સન્માન. ત્યારબાદ છે ભૂલોક. ભૂલોક એટલે સમગ્ર સંસાર એટલે કે આખી દુનિયા. લીલાસ્થલ. લીલાસ્થલનો અર્થ થાય છે મહાન લોકો કી ક્રીડા ભૂમિ એટલે કે જ્યાં મહાન માણસોએ મનુષ્યોએ જન્મ લીધેલો છે તેવી ભૂમિ જે ભારત છે. ઉત્કર્ષ.
ઉત્કર્ષ એટલે કે ઉન્નતિ અથવા તો પ્રગતિ. સિરમૌર એટલે કે સર્વશ્રેષ્ઠ અથવા તો શ્રેષ્ઠ. પુરાતન, પુરાતનનો અર્થ થાય છે પ્રાચીન. ભવભૂતિ, સંસાર કા વૈભવ, મેં આગળ પણ તમને આનો અર્થ કીધેલો જ હતો. વિધિ, વિધિનો અર્થ થાય છે બ્રહ્મા. આચાર્ય, આચાર્ય એટલે કે શિક્ષક અથવા તો આદર્શ આચાર કો આચરણ में लाने वाला, એટલે કે સરસ આચાર જે હોય તેમને બીજા બધાને શીખવાડનાર વ્યક્તિ. અધોગતિ, અધોગતિનો અર્થ થાય છે અવનતિ. સ્વાર્થરતનો અર્થ થાય છે કેવલ અપના લાભ દેખને વાલા. મદિરા, મદિરાનો અર્થ થાય છે શરાબ. સંસાર, સંસારનો અર્થ થાય છે દુનિયા. અને નિશ્ચેષ્ટ એનો અર્થ થાય છે ચેષ્ટારહિત, એટલે કે કોઈનું પણ આપણે જોઈએ નહીં એ રીતનું કોઈ જાતનું રિએક્શન આપીએ નહીં તેને ચેષ્ટારહિત કહી શકાય. હવે ફરીવાર એકવાર કાવ્યનું વાંચન કરી અને આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરીશું. भूलोक का गौरव, प्रकृति का पुण्य लीला स्थल कहाँ, फैला मनोहर गिरी हिमालय और गंगाजल जहाँ, संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका की जो ऋषि भूमि है वह कौन, भारत वर्ष है. एना पछी आगर, हाँ वृद्ध भारत ही संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है, भगवान की भवभूतियों का यह प्रथम भंडार है, विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है, यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है, विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है, संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े, यह चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े. वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थरत हो मोह की मदिरा कभी पीते न थे, संसार के उपकार रहित जब जन्म लेते थे सभी, निश्चेष्ट होकर किस तरह वे बैठ सकते थे कभी. હવે ધોરણ 9માં ફરીવાર બીજી વખત નવું ચેપ્ટર અને નવું કાવ્ય લઈને ફરી સમજૂતી આપવા મળીશું. અસ્તુ.